સુરતમાં મિત્રને વિશ્વાસમાં લઈ 75 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી। આરોપીએ પોતાના જ મિત્રને શેરબજારમાં રોકાણ કરવાના બહાને રૂપિયા 75 લાખ પડાવી લીધા। છેતરપિંડી કરનાર આરોપીને સુરત ઇકોસેલ પોલીસે ઝડપી પાડ્યો। પોલીસે આરોપી ઓમ પ્રજાપતિને કોર્ટમાં રજૂ કર્યો। આરોપી છેલ્લા 9 મહિનાથી ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો। આરોપીએ ધરપકડ ટાળવા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જે નામંજૂર કરવામાં આવી। વર્ષ 2024માં મામલામાં ગુનો દાખલ કરાયો હતો। આરોપીએ ફરિયાદીને એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલ કે તમે અમને પૈસા આપો તો એ પૈસા અમે શેર બજારમાં અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમને વળતર તરીકે સારો એક ફાયદો કરાવી આપશું, એવી રીતે વિશ્વાસમાં લઈ આરોપીએ ફરિયાદી પાસેથી આશરે 75 લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લઈ અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈ પણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાની રીતે વાપરી નાખેલા।